જૂનાગઢમાં ભારે વરસાદના કારણે કેશોદ પાણી થયું છે। 2 દિવસ ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામોમાં પાણી ભરાયેલા છે। ખેતરોમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। મગફળી, કપાસ, સોયાબીનના પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। તો જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે। કેશોદના દ્રશ્યો જોઈ રહ્યા છો તમે। કેશોદમાં પણ ભારે વરસાદના કારણે પાણી જ પાણીના દ્રશ્યો છે। ચારે તરફ પાણી ભરાઈ ગયા છે। 2 દિવસ ભારે વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા, જેમાં બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયેલા છે। ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મગફળી, કપાસ, સોયાબીનના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી। અશોક, કેશોદમાં પણ સતત વરસાદ વરસ્યો અને પાણીના જ દ્રશ્યો, આજે શું પરિસ્થિતિ? જી વત્સલ, ચોક્કસથી જણાવી દઉં તો સતત પડી ગયેલા 2 દિવસથી ભારે વરસાદના કારણે કેશોદ તાલુકાના સૌથી વધુ વિસ્તારમાં વરસાદ પડતા 2 દિવસથી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારે બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ઘૂસ્યા હતા। ખેડૂતોના ઉભા પાકને પાણી ગરકાવ થતા મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક પાણીમાં ગરકાવ થયા છે। જો વાત કરીએ તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સંપૂર્ણ જે પાણી છે તે ઘેડ તરફ જતું રહ્યું હોય છે અને ઘેડની હાલત છે તે દયનીય થઈ રહ્યું છે। જી બિલકુલ અશોક, માહિતી બદલ આભાર।